ભરૂચની દુધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આયોજન ભવન ખાતે સભાસદોએ મતદાન કરવા ઉમટ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપના બે નેતાઓનું ભાવિ સભાસદોએ નક્કી કર્યું હતું। ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દુધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। ભરૂચના આયોજન ભવન તો નર્મદા જિલ્લામાં રાજપીપળા એપીએમસી ખાતે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। બંને પેનલના ઉમેદવારોએ મતદાન કર્યું હતું। આ ચૂંટણીમાં કુલ 296 મતદાર નોંધાયા છે। ભરૂચ આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લાના 7 ઝોનના 182 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આજરોજ દુધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા એપીએમસી ખાતે તથા ભરૂચ આયોજન કચેરી ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 296 મતદારોએ ભાગ લીધો છે। ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે। શાંતિપૂર્વક મતદાન શરૂ થયું છે। 11 ઝોન, જેમાં 12 ઝોન હતા, જેમાં એક ઝોન બિનહરીફ હતા। 11 સામાન્ય સીટ માટે, 2 મહિલા અનામત માટે અને 1 આદિજાતિ માટે ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે। આ ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજો આમને સામને આવ્યા છે। ધારાસભ્ય અરુણસિંહ રણા અને નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ તથા છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ વચ્ચે ટક્કર થઈ રહી છે। ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। એક બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ચૂંટણીમાં 12 સામાન્ય, 2 મહિલા અને 1 SC/ST બેઠકનો સમાવેશ થાય છે। ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મેન્ડેટ આપ્યું હતું, જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવાર તથા અરુણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારોને પક્ષ તરફથી મંજૂરી મળી હતી। બીજી તરફ મેન્ડેટ વિના અપક્ષ તરીકે ચૂંટણી લડનારા અરુણસિંહ રણાની પેનલના 9 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા। ચૂંટણીમાં બંને પેનલના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા। અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ જો તેમની પેનલ જીતશે તો ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપવાની જાહેરાત કરી હતી। આજ રોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી જીતાડશે અને સારામાં સારું મતદાન કરી રહ્યા છે। અત્યારે આ મતદાનની પ્રક્રિયા કેવી રીતની હોય છે? આ મતદાનમાં ટોટલ 15 ડિરેક્ટર હોય છે, એમાં 12 જૂથ છે ને 12 જૂથની ઉપર 3 જનરલ સીટ છે, એમાં 2 મહિલા સીટ છે અને એક અનુસૂચિત જાતિ જનજાતિની સીટ છે। એમ ટોટલ 15 ડિરેક્ટરનું મતદાન થાય। કેટલા બેલેટ પેપરનું યુઝ કરી એક મતદાર એક જૂથનું એક બેલેટ પેપર છે, મહિલા ઉમેદવાર માટેનું એક બેલેટ પેપર છે અને અનુસૂચિત જનજાતિ માટેનું એક બેલેટ પેપર છે। એમ 3 બેલેટ પેપર છે। આજે દુધારા ડેરીની ચૂંટણી છે, કેવો માહોલ લાગી રહ્યો છે? ચૂંટણી હોય એટલે માહોલ તો બધો અલગ જ હોય, બરાબર છે। ખાસ તો આ ભરૂચ દુધારા ડેરીનું ઇલેક્શન હતું, એમાં 12 ઝોન છે અને 2 અનામત મહિલા છે, 1 ST અનામત છે અને આજે ઇલેક્શન છે 19ના રોજ ને એની અંદર માહોલ, તમે જે માહોલ કર્યો છે, અમારા અપક્ષ છે, અમે અમારા રૂલર છે 4, 2 જિલ્લાની અંદર 1 મહિલા, એક હું ST તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમોદ જંબુસરથી છે અને સાગબારાની અંદર PD વસાવા છે। એ અમારા 4 જીતવાના છે અને અમે 100% જીતવા। અમને અમારા મતદારો પર ભરોસો છે। અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે, જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ। બાકીની જે પેનલો લડે છે એ પેનલો, કહેવાનો મતલબ કે જે હોય તે બંને ભાજપની જ છે, પણ અમે અમારા પક્ષનું કામ કરીએ છીએ કે જેથી લોકોનું ભ્રષ્ટાચાર, લોકોને સારો ભાવ મળે, કે ભ્રષ્ટાચાર નહીં થાય અને નવી ડેરીઓ ખોલી શકીએ, સારા ભાવ અપાવી શકીએ, દૂધ ભાવ ફેરની અંદર જે વર્ષની માંગ છે એ કરાવી શકીએ। એટલા માટે અમે આજે વોટ નાખવા પણ આવ્યા હતા અને વોટ અમને આપ્યા પણ છે લોકો, એટલો અમને વિશ્વાસ છે। આવતીકાલે એની ગણતરી છે અને એ 4 ઝોન અમારા જીતવાના છે। દુધારા ડેરીની ચૂંટણીની મતગણતરી આવતીકાલે કરવામાં આવશે। આવતીકાલે સવારે 9 વાગ્યાથી આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે। ત્યારે આવતીકાલે ભાજપના જ બંને દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે।